આપવામાં ઓસ્કા એવા નાના નાના તમારે બોપડે છે ને અમુક એટલે વાયામ બધા દાંત કેડી એટલે ઊંટ જોવો એટલે ગણપત દાદા જ નો આ કઈ કરવી ડસ્સા અમરેલી વાળા ડસ્સા અમરેલી 300 સિંગલ 500 ડબ્બા મને જઈ हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण कैसे हैं सब लोग आई होप सब बढ़िया हो गए हमारी मस्त सुबह हो चुकी है और मैं सुबह हो चुकी है अभी सबकी 9 बजे क्योंकि रात को 3 बजे सब लोग सोए थे इसलिए तो फुल नाइट सबने फन किया था तो बहुत अच्छा लगा और साथ में थोड़ा वीडियो का काम भी फिनिश किया और थंबनेल भी आकाश ने कंप्लीट की और मैंने थोड़ा वीडियो का काम कंप्लीट किया तो अभी आधा बाकी था तो अभी मैंने कंप्लीट किया और सबने नाश्ता भी कर लिया अभी तो अभी घर का काम ही बचा है तो उसके पहले यहाँ से थोड़ा बाहर का नज़ारा देख लेते उसके बाद सबको मिलेंगे देखिए यहाँ पे बहुत प्यारा नज़ारा है आई थिंक ये थोड़ा फार्म बोलते हैं ना रेस्टोरेंट है ना वो है अभी यहाँ से दिखता है रात को बहुत पब्लिक भी होती है और लाइट भी होती है तो अब जाके सबको 1 बाय 1 मिल लेते हैं उसके जय स्वामीनारायण नाश्तो થઈ ગયો ને નાસ્તો કરી લીધો તબિયત પાણી રેડી સરસ તબિયત તો સારું ચલો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજ તો બધાએ નાસ્તો થઈ ગયો છે મારી તબિયત ન પૂછો ખીચડી ખાઈને તો અમુક ખીચડી નીકળી ગઈ મારી એવું થઈ ગયું પણ ખીચડી પણ એકદમ સોફ્ટ ને લાઈટ હતી એટલે જ મગાવી હતી તારા માટે અને અમે પણ રાતે લગભગ સમથિંગ 3 વાગી ગયા હતા ને 3 વાગી ગયા હતા થઈ ગયા હતા અને પછી મોર્નિંગમાં તો અત્યારમાં આજનું જે સ્કેડ્યુલ હતું ને ચેન્જ કર્યું કારણ કે આજે જવાનું હતું થોલ બરોબર છે નેચર પાર્ક માટેથી તો એ મોર્નિંગમાં 4 વાગે નીકળવું પડે કારણ કે સનરાઈઝ જોઈને તો મસ્ત મજાનું ત્યાંથી વ્યૂ આવે છે જઈએ કીધું હમણાં ગયો હતો એ એટલે કે 4 વાગ્યામાં નીકળવું પડે મેં કીધું 3 વાગે તો આપણે સુતા દઈએ 4 વાગે કેમ ભેગું થશે તો મેં કીધું એમનો પ્લાન કેન્સલ રાખ અને એવું લાગે તો જે કંઈક પ્લાનિંગ કર્યું છે કે સાયન્સ સિટી અને સાથે સાથે પેલો કે પેલેડિયમ મોલ છે તો કે ત્યાં આપણે ફરીશું એટલે મોર્નિંગ નો મસ્ત મજાનો બ્રેકફાસ્ટ પણ થઈ ગયો છે હા અત્યારમાં દહીં ને રોટલી ને પાપડ મજા આવી ગઈ પાપડ અને સાથે અમારી હેલ્થ ની અંદર પણ બેટર છે અમારી છે અને જેમણે પણ કમેન્ટ્સ કરી છે બધાને દિલથી થેન્ક યુ કે આટલી બધી તમે એડવાઇસ અને કેર કરો છો એના માટેથી ઠીક છે અને સાથે તમને વ્લોગ ગઈકાલનો કેવો લાગ્યો તો એ પણ કમેન્ટ્સ કરજો મારું હોલ ફેમિલી તમને કેવું લાગ્યું હતું એ પણ કમેન્ટ્સ કરજો કારણ કે કાલે ઘણા બધા કેરેક્ટરોને મારે તમને મળાવવા હતા ઘણા લોકોને એમ હોય આ કોણ વ્યક્તિ છે આ કોણ વ્યક્તિ છે પણ શું હતું કે એક સાથે બહુ બધા હતા પોસિબલ ના થઈ શકે મારા સગા મામા 4 છે અને જે હર્ષિતાના પપ્પા એટલે કે મમ્મીના કાકાના દીકરા એ લોકો 3 હવે એમનું આખું ફેમિલી અને આ ફેમિલી બરોબર એ ફેમિલી તો સમજ્યા સાથે સાથે એટલી સિસ્ટરો અને સાથે એટલા જમાય તો ઈ ખાલી આપણે ઇન્ટ્રો કર્યો હોત ને તો કલાક તો એમને મળી જાય આપણે 55 જણા થઈ જાય એક સાથે બધા એટલે એ કઈ પોસિબલ નહીં હતું એટલે મેં શેર ના કર્યું એ ઘણા લોકો બ્લોગ જુએ છે ને તો ક્વેશ્ચન કરતા હોય છે ખુશીને જોઈએ ત્યારે ખુશીના મમ્મી ગયા છે તો હજુ એક વાર તમે આ બ્લોગ જુઓ છો તો હું તમને શેર કરી આપું છું કે એક્સપાયર થઈ ગયા છે જ્યારે આપણે ન્યુમોનિયા કહેવાય ને સ્વાઇન ફ્લુ આવ્યો હતો ત્યારે એક્સપાયર થઈ ગયા હતા એટલે જેમને પણ ક્વેશ્ચન હતો એમને મેં આન્સર કરી આપ્યો ઠીક છે એમને અત્યારમાં હજી ઠંડી લાગે સમજો ઠંડી લાગે છે અત્યારમાં હા હજી ઠંડી લાગે છે રાત્રે તો કેટલા 3 નહીં સૂતા આપણે 3 વાગે આવ્યા હા 3 વાગે સૂતા પણ મને ખબર નહીં એટલી ઠંડી ચડી કે 3 વસ્તુ ઓઢીને પંખો બંધ અને બધાય પથારી ત્યાં તો બધે બહાર રહીએ કે અમારે પંખા વગર કોઈને ચાલશે નહીં કે 3 વસ્તુ ઓઢી બાવણું બંધ તો મને ઊંઘ આવી બાકી બધા પથારી રૂમમાંથી બધા બહાર રહીએ કે પંખો તો જોશે 1 ને 2 ઉપર 5 ઉપર જોઈએ બધા કે તો બધા બહાર રહીએ ને બધા એકલી ત્યાં સૂતી રહેવું તો પછી ખબર નહીં ઠંડી બહુ એટલે બહુ લાગે છે પણ હવે જઈએ આપણે રૂમમાં બધાને મળીએ ને દીદીની જે છાપ આવી છે હર્ષિદાની બધી બધા અત્યારે બધું ઓપન થયું છે ધીમે ધીમે બધું પેકિંગ હરખું કરવું પડશે ને બધું એમને જો કાલ તો કાંઈ પોસિબલ થાય છે નહીં મહેમાન જેટલા હતા એટલે ઘરકામમાં ને બધા મહેમાન વડાવવામાં એટલે કાંઈ ફ્રી કાંઈ હતા અને અત્યારમાં જો કે ઘરકામ તો હજી બાકી જ છે પણ એમ થાય ને કે હવે થોડુંક સેટઅપ કરી લઈએ એટલા માટે અહીંયા સેટઅપ થાય છે બધી વસ્તુનું જે દીદીની છાપ આવી છે અને બધું અત્યારે ગોઠવાઈ રહ્યું છે ફૂલ મેકઅપ લાગે છે નાખી કીટ મેકઅપની છે આમાં તો સામે દેખાઈ રહ્યું છે હર્ષિદા અમને હા બધું મેકઅપ નો આઈડિયા જ નતો ક્યાં ને પૂછું સામું છે આમું છે આ ક્યાં લગાવવાનું કારણ કે ખુશીને ખબર છે શું મારી ઉપર કોઈ પણ મેકઅપ એટલા થાય મારે કઈ લેવા દેવા જ નથી આ ખબર હોવી જોઈએ પછી મારે લેવો હોય કે હા પણ આપણે છકરી શરમાઈ ગઈ
જે ભાઈ ત્યાં રોકડી કરો છો કે પછી બિલ પેમેન્ટ કરવાનું ફરવા જાવું છે ભેગું તો કરવું જોઈએ છે ને આખો દિવસ. એ વાત તો સાચી વાત છે. એ બધી છાપ આવી છે દીદીની સાડી ને ડ્રેસ ને ગાઉન ને બધું અલગ અલગ છે, બધું પેકિંગ થાય છે ત્યારે બધી વસ્તુ. અને ઓલું બોક્સ જે આપણે બાકી છે એકચ્યુઅલી માં કંઈક સારી સારી આઈટમ નું બોક્સ છે છે ત્યાં છે. સામને હા તો કરી જ દઉં હું આવી જો એટલે અમારી જો કે બધાની નજર તો એમાં જ, બાકી બધી નજર તો પછી મેન લોકોની નજર આમાં હોય અમારી વસ્તુ કેવી છે ને શું છે. જો કે શોપિંગ કરવા તો પોતે મેડમ જ આવ્યા હતા ને, તું જ આવી હતી ને સીધા અહીંયા શોપિંગ કરવા માટે, સુરતની શોપિંગ કરેલી છે બધી, એટલે એમાં તો કઈ કેવું પડે એમ નથી. પણ અમારે ખાલી બધાની જો હાઇલાઇટ થતું ને આખું સામે તો એ ચોકલેટ બોક્સ છે હે ને જી? હવે જાસીદાને પૂછી લેજો એનું મુહૂર્ત જોડાવાનું છે કે ખુશી કે હગાઈ કરો એટલે અમારે તો હવે થઈ ગયું. અમારે થઈ ગયું બધું. દેવું પડશે કા તું રહેવા દે. આ જોઈને અમને ખાઈશું તો ખાઈ હા બેન સ્નેપ પેલા ભાઈ જઈ પહેલા તે ચોકલેટ ડાયાબિટીસ થઈ મસ્ત જાય પછી. packing કરે છે. આપણે એક એક બે બાઈટ ખાઈ ને પછી એમને હવે ઈને એવું થઈ જાય. તો ચલો હવે ચલો તમને ક્રેડિટ દિયા જાયગા. લ્યો તમારું આપણે credit કુમાર લ્યો. એમને આપણે કુમાર થેન્ક યુ ફૂલોથી તમને સ્વાગત કરવામાં આવે છે. કુમાર, ખુશી અને શ્રદ્ધા એ ત્રણેયને એટલું કોમ્બિનેશન જામી ગયું કે વાત પૂછો બહુ બહુ કોમ્બિનેશન. કાલ તો ખુશી કહી કે ભાભી કે તમારી ફ્રેન્ડ ને કે મેં મારી કરી લીધી. મેં કીધું તે તારી ભલે કરી લીધી પણ છેલ્લે બાકી આવશે તો મારી પાસે શ્રદ્ધા ત્યાં આવે કે હું ગમે નહીં થાવ પણ છ તો છેલ્લે આની જ કે એની જેવું છે. પણ કાંઈ નહીં, ચલો ફોન સાઈડમાં રાખી અને થોડું ઘણું કામ પતાવીને પછી પાછા આપણે જાશું બાર જે અમે પ્લાન કર્યો છે ત્યાં. તો અહીંયા જો મેડમ ની પાછી ગિફ્ટ નીકળે વાત સાચી. કોમ્પેક્ટ નું કે મેકઅપ નું બોક્સ ખોલ્યું ને તો તરત એને કીધું હાલ હવે તાર કોમ્પેક્ટ આવી ગયું એટલે મારું કામ થયું. હા, કામ થઈ ગયું. લાગી. અમારે જઈ છે ને કોમ્પેક્ટ કરે છે એવું કે છે બધા Compact તો જોઈ. જોઈ એવું જરૂર ન હોય કે છોકરા ના કરે, કરતા જ હોય અત્યારે. હવે આપણે જે મૂવી ની એમાં જોયું એક્ટર બધા નથી કરતા, કેટલો કેટલો કરે મેકઅપ વગર ના જોવો તો આપણે વર્તાય નહીં હજોડા એવું હોય. એટલે મેકઅપ તો હોવો જ જોઈએ. એમ નહીં છોકરીઓ છોકરાઓના કપડા પહેરે તો હાલે પણ હા. થોડોક મેકઅપ કરી લે તો લે. હા મેકઅપ કરે એવું કઈ ઈ કઈ હું એવું કઈ બોલવા જેવી વાત છે કઈ? અરે વાહ. ઓહો વોચ આવી છે મસ્ત ની, મસ્ત છે વોચો, જબરી છે. આટલા ફ્રેન્ડ એ હમ કઈ પી કે ઘરની જ છે તમારી જે છાપમાં આવી જ બધી વસ્તુ ના છે? આ બધી ફ્રેન્ડ એની બધા હા બધા એ આપેલે. હા નજીક લાવો. ચેન જ છે ને એ રીતનું પેડલ વાળું? હા એનું જ છે. અહીંયા વોચ બતાવો જરાક નજીક થી અમને. હા મસ્ત છે, સરસ છે. વિરાલી હા મેં કીધું હા સરસ છે. યુનિક આઈટમ. હા ઈ આ કોણે આપ્યું ઈ મને નથી ખબર. ગોઠવના પડતા હે ને. સિલ્વર માં લાગે છે ઈ. યસ. મારે નથી પહેરું છું. સિલ્વર. હા આ મસ્ત છે જો, આ મોટો ડાયમંડ છે આમાં અને ઇયરિંગ્સ છે એકદમ નાની નાની છે, સરસ છે જો. ગોલ્ડ નહીં હતું ને એટલે White gold gold. પહેરી છે. ઉર્વશી ચલો મતલબ આ છે ને જે ફ્રેન્ડ ગ્રુપ આપેલ ને એ આપણે ગિફ્ટ ખોલીએ છીએ તો આ પણ મસ્ત ગિફ્ટ છે એકદમ. હા હા ઈ લઈને લાઈએ દિખાઈએ. છે ચાંદીનો જે આપણે કહીએ ને પેલું આપણે કહેવાય ને લગડી બિસ્કિટ કહેવાય ને ગોલ્ડમાં એ છે. ચાંદી ચાંદી થઈ ગયું છે ચાંદી દીદીને. ચાંદી થઈ ગયું છે દીદીને આપણે ચાંદી થી મઢી લીધા છે હવે. અહીં પેલું ચેન જ છે ને પેડલ રીતનું. હા અહીં મસ્ત છે. તો બે ત્રણ તો ઇયરિંગ્સ થઈ ગઈ અલગ અલગ. ને ચેન બે થઈ ગયા ને. હા બે થી ત્રણ ચેન થઈ ગયા અલગ અલગ. આઈટમ ખૂબ સરસ છે. પેલા વેસ્ટર્ન એમની પર હોય ને એની પર. એનું તો સરસ લાગે. હા તો સરસ લાગે. ઓહો, और कुछ चीजें એટલે હજી છે? ફોટો ફ્રેમ. તમે રાત્રે વાત કરતા હતા નાઇટ લેમ્પ. ઓહો. ઓહો વાહ ભાઈ. મસ્ત છે હો, જબરું છે. આ કોણે આપ્યું AI થી મસ્ત બનાવેલું છે. છે આખું. એ ઇમેજ છે આખી. AI image છે. વાહ ભાઈ વાહ. નાઇટ લેમ્પ મસ્ત છે. અમે તો ઝૂમ કરી કરીને પણ જોઈ લીધું છે. હા હા અને કદાચ કાલના બ્લોગમાં તમને કુમાર સરખા ના જોવા મળે આ તો અત્યારે જોઈ લેજો. આખી જોડી તમે જોઈ લો. આખી પેલા કે આખી પેર કપડા થોડી છે તો પહેરવામાં કાંઈ. આખી જોડી જોઈ લેજો. આ એટલે એમની gift છે હા તમારે ઈ આપેલી એમ ને? બહુ મસ્ત છે. મસ્ત છે. બેલ્ટ ને જે સ્ટોન ને ઉપર છે ને હા diamonds. કલર બધા મસ્ત છે એકદમ.
તો અહીં દીદીની બધી ગિફ્ટ ઓપન થઈ ગઈ છે. AI માં એવું જ હોય. થોડુંક છે ને ફોટા ચહેરા છે ને ચેન્જ થઈ જાય થોડાક કારણ એવા. કે AI ઇમેજ જેમને પણ ક્રિએટ કર્યું શું છે કે એમને મીટિંગ તો પહેલા ના થઈ હા, એટલે જ બરાબર ને. છે? એટલે અત્યારે શું કરે કે બંનેના ફોટો કોમ્બાઈન કરીને એક ફોટો બનાવે ને એના ઉપરથી આખી આ બનાવેલી છે ફ્રેમ. એમ નહીં. સરસ, પણ સરસ હવે છે. કોઈને કઈ ગિફ્ટ આપવું હોય તો હા. માંગી શકે છે કેમ કે કાલે બહુ બધા મસ્ત ફોટો પડી ગયા છે. એવું છે. હા, એટલે હવે હું આપી શકીશ ફોટા બંનેના. ખુશીબેન નવાઈ ગઈ ને હવે ફ્રેશ થઈ ગયા હે બહુ બહુ કાલ હાંજે અમારે ઓલરેડી આખું ઓન જાય ગઈ ખુશી. Question હવે ઉઈકડો. હા હાલો પાછી હગાઈ કરો. અરે હું તો એને હગાઈ નતા ને હું તો કાજુ બદામ દેવામાં જ રહી ગઈ. હું જ ને કાજુ બદામ તો નહીં તાલ્યું પડી ગઈ ફટાકડા ફૂટી ગયા. પાછું એવું હું જઈને કહું, જય હું તો મેં તો જોયું જ નહીં કાંઈ. રીટેક કરો રીટેક રીટેક કરો ચલો પાછું બધું ફટાકડા આવું છે. હા સ્પેશિયલ મૂવમેન્ટ હોય ને તો ફોડ વગર તેજ નો ફૂડ હા એવું થાય. તો ચલો હવે અત્યારે દીદીની જે બધી આપણે હતી જે ગિફ્ટ બધી ઓપન કરીને જોઈ લીધી છે. ये फर्स्ट टाइम अभी हम मेट्रो का ट्रैवल कर रहे हैं अहमदाबाद में, ठीक है. तो अभी सब लोगों का एक्सपीरियंस यहाँ से अभी स्टार्ट हो रहा है. वैसे तो इन तीनों का तो एक्सपीरियंस है ही. मेरा और विराली का फर्स्ट टाइम है ना विराली? करंट है वो આ કેમ આવું કરે છે? તમે એકવાર ખાલી experience કરો, બહુ મજા આવશે. હે ને? અલગ જ feeling આવશે. ચલો આવી ગઈ છે ફટાફટ. પછી આપણે લેટ થઈ જશે. જઈ ગઈ છે આવી ગઈ છે ને જય? ચલો ચલો ફટાફટ તો. મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છે પણ એ તો 2 જ મિનિટ લેટ થયા કારણ કે જે આકા જયે સ્કેન આપ્યું હતું તો સ્કેન કરીને પછી દરવાજો ખુલે તમે તો સ્કેન કરવા મેં મેટ્રો વહી જશે જઈ ગઈ કે નહીં 5 મિનિટ આવી વાંધો નહીં બેન આવે. ખાલી અમને પૈસા કોક લેતું દેતું હોય ને તો જ કરાવીએ છીએ. બાકી નથી કરતા. સ્કેન કરી જાય મેટ્રો તો ક્યાંથી યાર હા. લેટ બાજુ એમાંથી ખુશીને કરંટ આવે છે ખબર નહીં અરે કે હા કઈ નહીં ભાઈ આમ ભાભી પણ ખાલી અમને મળી ને અડ તો ખરા પણ લે અડ તો એક્સપેરિમેન્ટ કરે છે મારી યાર. છે ને ક્યારેક આવે હું તો ક્લોઝ પહેર્યા હું અંદર આવી ને આમ ટચ તો કર નો આવે જો અમે एनर्जेटिक मानसो એટલે આવે. तो भैया हमारा फर्स्ट एक्सपीरियंस रहने वाला है मेट्रो ट्रेन में, ठीक है. कैसा रहता है आप सभी के साथ शेयर करेंगे. वैसे हमारे सूरत में तो अभी बन रही है लेकिन बन जाए फिर उसके बाद वहाँ पर करेंगे, लेकिन पहली बार यहाँ पर कर रहे हैं. એટલે રોજ જાઉં મેટ્રો માં હા પછી રોજ જાઉં. ત્યારે અહીંયાથી મેટ્રો જઈ રહી છે આગળ પણ હવેથી જશે અંડરપાસની અંદર. અને અત્યારે જો બધા બેઠા છે, પબ્લિક ફૂલ થઈ ગયું છે. ધીમે ધીમે દાળ નીચે જઈ રહ્યો છે. એકદમ તમે જોઈ શકો છો રોડ નીચે ટચ થઈ રહ્યો છે. અને હવે અહીંયાથી જશે એકદમ અંડરપાસની અંદર. અંડરપાસમાં જાય છે ને ત્યાં સુધી હું તમને બતાવવા માંગુ છું. જુઓ અહીંયાથી જાય છે અંદર. ગઈ હવે હિરાલી હવે અંધારું થઈ જશે. રાતની ટ્રેનમાં બેઠા ને એવું લાગે નાઈટમાં બેઠા ને એવું લાગે એવું હા. ડોકું કાઢે તો આવ નહીં દેખાવ. ખુશી એક છે બધા ખુશી દેખાય જો. તમે ટી-શર્ટ પહેર્યું ને હાઇલાઇટ જો એકદમ અહીંયા અંધારું થઈ ગયું છે, ડાર્ક અંધારું, કારણ કે અંડરપાસની અંદર જતી રહે એટલા માટે થયું હે ને. નાઈટ નું એવું લાગે નાઈટ Night વાઇબ નું. આવે તો મેટ્રોમાંથી ઉતરી અને અત્યારે વાગી ગયો છે 1, કારણ કે થોડું લેટ થયું હતું એ માટેથી. પણ મેટ્રોની અંદર ખરેખર ખૂબ મજા આવી, એન્જોય કર્યો છે. પહેલાં તો વિરાલીને પૂછું કે એને કેવું લાગ્યું છે. કેવું લાગ્યું વિરાલી તને મેટ્રોમાં? સરસ લાગ્યું મજા આવી ગઈ બેસવા મજા આવી ને? રોદા લઈ ગયા? ના, બમ્પ રોદા આવ્યો કે નહીં નહીં ને? બસ ની જેમ બ્રેક મારે તો બધા આમ નહીં ઘડીક આમ થાય, ઘડીક આમ અલગ ડો લાગ્યો? હા પણ બહુ મજા આવી એકદમ શાંતિ ફીલ થતું હતું એ છે. ઓકે ઓકે. અને ભૂખ સાથે લાગી બહુ ત્યારે हाँ। આપણે સ્પેશિयल આવે છે કે આलू भिंडी હા ओनली फॉर उसमें नमक ही आएगा और कुछ नहीं। भैया ने बोला मसाला बिना चलेगा ना मैंने भैया चलेगा उसमें नमक तो डालेंगे जोड़ेगा। ना ये हाथ डालेंगे तो जोड़ेगा हमको तो हमारे लिए आलू भिंडी और रोटी आएंगे और छाछ और हाँ। सबके लिए तो पंजाबी आइटम है पंजाबी कोई item। पूछ लो ना हमने तो पंजाबी मंगवाया है कौन मजा सा आ वाला? जाएगा हमने मंगाया है मंगाया है चीज कोफ्ता चीज कोफ्ता. आपने મસાલા પાપડ मसाला मसाला પાપડ पापड़ आपने બટર રોટી અને છાશ. મારા ભાગમાં કાંઈ નથી આવતું બરોબર, એટલે મારે બહાર ખાવાનું ખાલી ખાવાનું જ આવે મારું ને વિરાલીનું બંનેનું સેમ મેનુ છે અને બાકીના 3નું સેમ મેનુ છે. તો અહીંયાથી ખાઈ પીને ફરી પાછા અમે હવે સામે જો અહીંયા મોલ જ છે. કયો મોલ છે? હા પેલેડિયમ મોલ છે. અને સાથે સાયન્સ સિટી જોવાનું છે ને આપણે સાયન્સ સિટી. હું સેન્ટર મને યાદ રહી જાય છે સુરતમાં છે એટલા માટેથી. ત્યાંથી જવાનું છે સાયન્સ સિટી, ઠીક છે. તો ફરી પાછા તમને કન્ટિન્યુ ત્યાંથી મળીએ. શું સુરતમાં સાયન્સ સિટી છે તો તમે યાદ રાખ્યું મને તો તમે કીધું ને બધું લઈ લો સેન્ટર છે પણ ત્યાં નથી વિરાલી એટલું બધું. આપણે અહીંયા જે ફરવાલાયક જેવું છે ને
એવું સુરતની અંદર નથી આપણે એટલા માટે છે. જો કે અમે અમરેલી નહોતી, હવે સુરતમાં નથી તો આપણે અમદાવાદ shift થઈ જાય બીજું એક કામ કરો તમે ના, 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 ના. તમે છે ને અમદાવાદમાં રૂમ શરૂ કરી દો એ આપણે તો રોજ ફરવા જાશું અમારા એક્વેરિયમમાં જલપરી છે. એમ નહીં, આકાશભાઈ લોકો અમદાવાદમાં રૂમ શરૂ કરે તો શનિ રવિ તો આપણે ઘરે રહેવાનું જ નહીં. ફોન આવી જ ગયો, ચલો અહીંયા આવી જાઓ, આપણે અહીંયા જાઓ. નહીં, હાલે તો તમે બે તો અહીંયા સાલું આપો. કે- એને તો સુરત રાખો, મારે હું ખુશી કરવું? સાલું કે यहाँ कुछ गड़बड़ है નહીં તારું મેં અમદાવાદ ગોતી દઈ ને પણ પછી તારા માટે આપણે અમદાવાદ ये कर दी ना बात ગોતી લઈએ. ये कर दी ना बात કાલના બ્લોગમાં સ્પેશિયલી ખુશી માટેથી કમેન્ટ આવી હતી કે ખુશી નહીં કે તમે બ્લોગની અંદર કે વધારે બતાવો હોય કે કેમ હું તમારે એન્ટરટેનમેન્ટ શિફ્ટ થઈ જાઉં. એ આવજો મજા આવે તમ તાર હાલ છે વેલકમ છે. તો ચલો અત્યારે મેનુ જે આવી રહ્યા છે ખાઈ પીએ અને ફરી પાછા તમને મળીએ તો અત્યારે પહોંચી ગયા છીએ પેલેડિયમ મોલની અંદર અને જે જગ્યાએ જવાનું હતું તે જગ્યાનો એક્સપિરિયન્સ તો અત્યારે વિરાલી પાસેથી તમને જાણવા મળશે મેં તો ઊંઘ જ કરી લીધી છે આપડી પણ આપણી જોડે થયું શું વિરાલી પોપટ થઈ ગયો બહુ મોટો ખબર નહીં કે ભાઈ આ સોમવાર છે તો બધું બંધ હશે પણ એક વસ્તુ જોઈ વિરાલી શું? કે જે શબ્દ બોલ્યા હોય ને શબ્દો ઉપર ક્યારેક ધ્યાન આપવું પડે આપવું મેં કીધું તું હાલો ને પેલા આપણે અહીંયા જઈએ તો કે ના ના છેલ્લે રાખશું છેલ્લે હા તો જઈને પાછા અહીંયા જઈએ બા અને ત્યાં ગયા ત્યાં શું થયું બંધ હતું હા હા કારણ કે શું છે સોમવારના દિવસે ક્લીનઅપ ને બધું ચાલતું હોય ને એટલે સોમવારે બંધ રહેતું હોય છે જઈને ને હર્ષિતાને પછી ખ્યાલ આવ્યો કે આ બંધ હોય છે ઘરે હે? અમારે મજાક થઈ ગયો. મજાક થઈ ગયો તો ઘરે થતો ને કે ભાઈ આપણે બધા હારે ફરવા જઈએ થોડા હા, દિવસ માટે આપણે ખ્યાલ ન રહ્યું કોઈને કે સોમવાર છે એટલે ઓકે ચલો અહીંયાથી ચેકઅપ છે હવે ચેકિંગ છે ને જઈએ અહીંયાથી શું કહે છો કોરોના સિમ્બલ ન આવતો પેલા એવું હા હા એટલે હા એવું જ છે આ તો નીચે ન આવે બસ ને. હા તો સ્પેશિયલી પહેલા હું જઈને અત્યારે મળી લઉં જઈને પૂછું કે અહીંયા શું ફરવા લાયક છે અંદર અહીંયા પેલેડિયમ મોલની અંદર પેલેડિયમ મોલમાં તો આપણે ઘણું બધું છે અત્યારે હા હા ટોટલ આપણે 5 ફ્લોર છે આપણે એક એક ફ્લોરે આપણે જોતા જઈએ કાંઈક વસ્તુ ગમશે તો આપણે ખરીદીશું તો પછી શોપિંગમાં ખરીદીમાં તો જયભાઈ આજ કીધું છે કે મારા તરફથી મારા તરફથી છે હવે બંડલ હારે જ રાખવું છે કાં જઈ લે અરે લે ક્યાં મોળો ક્યાં પડ્યો હું બંડલનું કહું છું ને તું કે હું જાઉં છું ઘરે પાણીમાં નથી બેસી જવાનું હા ના ના ખુશી ભાઈ હમણાં રસ્તામાં કીધું એક ટાઈમ આપણે એટલું પૈસા થવું છે ને કે આપણે અહીંયા નાઈની શોપિંગ કરવા તું થાય ને તમે તને હારે ભેગા માં આવશો. આપણે બધા ભેગા આવશું જોડે Yes. કેમ કે ફળે અમુક ભગવા મને ફળે ફળે ખુશી બોલ ને તો ફળે એવું સમજી અમુક ટાઈમ આવે ધીમે ધીમે અને અમથી અત્યારે બધું મળી જવું એ નહીં સારું ધીમે ધીમે હા. મળે ને તો હરખ થાય આપણે હરખ થઈને આપણે વસ્તુની કીધું, value અમને આટલું મહેનત કરીને આપણે અહીં પહોંચે એટલે વધારે હરખ થાય એવું છે હા હા અને હર્ષિતાને અમારે કુમારનો ફોન આવી ગયો છે એટલે ત્યાં બિઝી થઈ ગઈ છે ચલો તો અંદર ફરીએ કઈ એક્ટિવિટીઝ છે કે નથી જઈલા અંદર આ એક્ટિવિટી છે આપણે ગેમ્સ ને બધું જ છે છે ને એવું તો ચલો એમાં એન્જોય કરીશું આપણે ક્યાં ઓલું હતું ને ડાયનોસોર ને ડાયનોસોર ની બધું ન્યા હતું એ બધું ન્યા હતું બધું ન્યા હતું બધું બંધ છે બધું ન્યા હતું લેવાનું કાંઈ. હે આજ કે નામ જ નથી લેવાનું. નામ જ નથી લેવાનું મોટા પાયે પોપટ ફૂટા મને જઈ એટલું વાલે. ઓ એ ફૂટા ફૂટા તું જોવે તમારે મને સારામાંથી એક ટી-શર્ટ લઈ જ દેવું પડે મારે દરવાજો પકડવા अरे ये 5 दिसंबर को हमारी मैरिज एनिवर्सरी तो उसके लिए यहाँ पर आउटफिट देखिए अभी सिलेक्शन हो रहा है और वो भी ज़ारा में पहली बार मैंने इस तरह से आउटफिट पहना हुआ है तो मैंने बोला अभी ट्राई तो करते हैं हम कैसा लगता है कभी ट्राई किया नहीं तो पता नहीं चलता ना कि हमको कैसा सूट होता है બધાય 12 આવીને શું કીધું તો સાંભળ કેવું લાગે બહુ જ મસ્ત અરે એમ બધાએ એમ જ ભાભી કીધું. કે લઈ લો એ બહુ સરસ લાગે છે. તો મને એમ થયું કે અંદર મિરર હોય મેં જોયું તો મેં હા. મસ્ત લાગે છે મસ્ત લાગે ટ્રાય ખરેખર નથી કર્યું કિંજલને બહુ સ્કર્ટ ન ગમતું પણ મેં કોઈ ટ્રાય જ નહોતું કર્યું તો પહેલી વાર જ સરસ લાગે છે ને મસ્ત લાગે છે કલર કોમ્બિનેશન એવું છે બ્રાઉન કલર છે અને ઉપર ઓફ વ્હાઈટ કલર છે ને એટલે સાથે આ પેટર્ન ની બધું જોયું ને ત્યાં પહેલા તો ગેમું તો કોને હર્ષિતાને બહુ મસ્ત લાગે છે પણ આપણને પેલા જોવામાં એવું લાગતું હતું કે નહીં આમ પણ જોયું ને પછી પહેર્યા પછી વધારે બહુ મસ્ત લાગે છે. હવે આમ સિમ્પલ લાગતું શું કરવું છે જોઈએ હજી તો ઘણું બધું છે હે ને તો ઓકે બસ આવું અને ટોપી પહેરીને ને જોઈ કેવું લાગ્યું નાના હતા જેવું જે ઓલા આપણે પેલા બહુ મૂવી નો જોવી જૂના. મુરિયાના જૂના મૂવી કેપ પહેરીને બરફ પડતો હોય ને આવી કેપ છે ને ઠંડીના દેવાનંદ પહેરતા હા. હા જીજુને ખ્યાલ છે દેવાનંદ કેપ પહેરતા કેપ સરસ લાગે છે, મસ્ત કેપ લાગે પહેરતા, છે. કેપ કાચમાં પહેરતા. જોઉં છું ને હું પણ ટાઇલ નો ટાઇલ પડી ગઈ ને પહેરી એવું લાગે તો ઓહો આમ બાબા નો લાગે અમે તો મસ્ત એવું લાગે છે. અમને તો સારી જ લાગે કઈ ઘટે નહીં તો ભાઈ પછી એમ જોઈએ ચકલો મારો રિયલી મસ્ત લાગે છે મસ્ત લાગે છે લઈ લે ચાર પાંચ બીજું રોજ તો લેડીઝનું કેવું છે જ્યાં જઈને વચ્ચે જે સેન્ટર આવતું હોય ને વસ્તુ સેન્ટરમાં એટલું મસ્ત ડેકોરેટ હોય ને તમે રહી જ ન શકીએ
એકાદ ગમે જેનું ભરે છે જે પેલા એનું પેલા ફોટોગ્રાફી ખાવા મળે. સૌથી પહેલા કોઈ જોડીને ન જાય, ખુશી ફોટો ખીચ મેરી. એટલું મસ્ત હોય ને તો રહી જ ન શકે. આમ જુઓ તમે, અહીંયા ક્રિસમસની તૈયારીઓ ચાલી રહી છે, તો એનું જે બધું ડેકોરેશન હોય એ બધું કર્યું છે. અને સાથે અહીંયા જો ધડબડાટી બોલે છે. શું તમે દાંતે દાંત કાઢો છો? તમારે બોપડે છે ને અમુક એટલે વાયામ બધા દાંત કાઢી. ઊંટ જોવો એટલે ગણપત દાદા જ ન કઈ કરવી પડે. સાથે જો પણ મસ્ત મજાનું હોય ને તો પેલું ગોલ્ડન ડિયર છે, જુઓ તમે અહીંયાથી દેખાઈ રહ્યું છે. જોયું છે ગોલ્ડન ડિયર જોયું વિરાલી? મસ્ત છે. હે ને? જેથી આપણે પસાર થઈને આવ્યા ને એટલે ઓકે, હજુ તો નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં છીએ. હવે અહીંયાથી જવાનું છે ઉપર. ઉપર પહોંચું ને હા. ઘુમરતું જો કેવડું મોટું છે જો. એમને વિરાલી ઉપર ભાભી પહોંચું ને કે હાંજ પડી જાય. ગ્રાઉન્ડ ફ્લોર જ છે, ખાતી નથી કેમ? હજુ તો નથી થઈ ગયું. એમ જ છે, ઉપર પહોંચું ને હાંજ પડી જશે એવું લાગે છે ફાઇન. એવું ને? ચલો તો ઉપર જઈને જોઈએ. ઓકે, અત્યારે હવે શું છે વિરાલી, ક્યાં જવાનું છે? હવે બીજા માળે બધા ત્રીજા માળે ત્રીજા મળે. સારું, ચાલો હવે ત્રીજા મળે હે ને. હા ત્રીજામાં जस्ट फिलहाल अभी मॉल से निकल कर हम आप पहुंचे हैं ફન સિટી. फन सिटी ने विराली तो नाम फेर भी रेखू फन ब्लास्ट શું છે આપણે ક્યાં આવ્યા છે? અહીંયા આપણે ફન બ્લાસ્ટમાં આવ્યા છીએ અત્યારે. અહીંયા અંદર બધી ગેમ્સ છે અને બહાર બધી હાલે rides છે. અને સિટી કેટલું ચાલે? સિટી જેવું મોટું એરિયા હા. છે. City અને જેવું એક જ છે અલગ આપણે. નામ આપ્યું, તમે વિચાર તો કરો. પણ આ લોકોને પછી કાગળિયા ફેરવવા પડે ગાંડી. આપણા સબસ્ક્રાઇબરો કોઈ જોતા હોય તો એમ કે અમારે કે ક્યાં શોધવું હોય કે અમદાવાદમાં. શું વિચારશો હે? હા, શું વિચારશો? એમાં બેસશું એમાં શું છે, ખુશીને આજે બહુ ઈચ્છા હતી કે આમ સારી એવી શોપિંગ કરવાની. સ્ટોરમાંથી કંઈક ખરીદી કરી લીધી છે હે ને? મજા આવી ગઈ ને? ખુશ ને? એમાં ટી શર્ટ ટી શર્ટ કપડા ખુશી ખુશ થઈ ગઈ. અને ભાઈ જો અહીંયા જો ડ્રોઈંગ ને બધું. ઓહો હો ઓહો હો. આપણે થોડું ફન કરવાનું છે. પેલા શોપિંગ થોડી ઘણી કરી. હા, હવે ફન ફન કરવાનું. કરીને પછી પેટ પેલા જો અમે ફન હાલે છે. ફન આવે છે. બસ હું એમ કહું છું, ખાલી પડે નહીં એટલે જ. એની લાઈફ જો આમ જો એ મોજ કરે છે. હા હા, જો અહીંયા ફોટોગ્રાફી માટે આમ જો છુચુ છુચુ સિસકારા થવા માંડ્યા છે. ફોટો ખીચ. એક તો તું કાળી ખુશી, એક તો તું કાળી અને પાછું પેલું લખ્યું છે એ કાળું. રહેવા દો, આવું ન મૂકતા. હા, લેટ્સ બાઉલ. ખુશી અમારે તમને ખુશી તને કાળી કહું તને કઈ ખોટું લાગે? સાચું કહી દે કેમેરા આમ. મને બિલકુલ નથી લાગતું. હા એમ. અને વિરાલી જો અત્યારે અહીં બેસી ગઈ છે શાંતિથી. થોડી વાર ફોટોગ્રાફીની બધી વસ્તુ કમ્પ્લીટ કરીએ અને પછી અંદર જઈશું ગેમ રમવા માટેથી. અંદર શું શું ગેમ છે, જય કહે છે કે બહુ ઘણી બધી એક્ટિવિટીઝ છે, તો એક્ટિવિટીઝ જોઈશું અને એમને એન્જોય કરીશું. હે? એવું કંઈક નાસ્તો બાસ્તો કરશું. હા, થોડો ઘણો નાસ્તો કરીશું. આપણે 2 વાગ્યાના 5 વાગ્યા છે. આપણે સખત હાયલા છે. બરાબર. હાયલા કરતા વિરાલી તને ખબર છે આપણે નીકળે ને ઘરેથી ત્યારથી ને અત્યાર સુધીમાં એક પાણીની બૂંદ આપણે મોઢામાં નથી મૂકી. હા, નથી મળ્યું. યાદ એવું તને? પાણી જ નથી પીધું હાવ. તો એટલે પેલા જેમાં પાણી પછી પણ પાણી નથી પી પીધું. જેમાં પછી નથી પાણી પીધું. તો ચલો આગળ જો લોકો હા, ચલો ચલો જોઈએ. જો ઘણી બધી એક્ટિવિટી છે. છોકરાઓ સામે જો સામે છોકરાઓ બાઇસિકલ ને એવું ચલાવે છે, કંઈક છે, જોઈએ. ક્યાં બેહું છે? ખુરશી વાળું છે ને આપણે બધામાં પાંચે બેસું જો ખુરશી વાળામાં હા. એમાં કઈ નહીં થાય ભાભી તમતા ગણેશ ઝૂલો કેવી? આ ઈ ગણેશ ઝૂલો. તારે હા કેમાં પાડવાની છે કે વિરાલી? આમાં બેહું છે જો આમાં. જેને બીક લાગે ને એને આ બધું બેહાડે. મને પેલી ઓલી હોડી આવે ને મોટી ઊંચી થાય ઈ પછી ક્યાં લેવા દાવી અહીંયા? આપણે ચાલુ એને જે તો મસ્ત મજાનો સનસેટ અત્યારે થઈ રહ્યો છે. એને જે વસ્તુ નથી ને એમાં જ બેહવું છે. એમાં જ બેહું મને છે. એમાં જ બીક ન લાગે. હું બાકી જો આ ટોચે ride. બેસી જઈશ. કઈ રાઈડ? સહેલો કંઈક બતાવી રહ્યો છે અત્યારે, જુઓ છેક તમે. ઉપર લઈ જાય. હા, ત્યાંથી છોડી દે એમ ને? હા, અહીંયા જો. એટલે પછી હિંચકા ખાવાના એમ ઓહો હો હો. એ હા હા હા. એ બાપા ગયા એમને અમારા વજન આ રે અહીંયા રે જો રાઈડ. એમને એમને મારો વજન ને પટો પટો ફૂટ ફૂટ તૂટે તો હું તો આવું સીધી ઓલી રાઇડ્સ માં બેસી જાવ હા, ઊંચી છે. એમાં તો હવે બેસવાનું મને છે. મારી કિસ્મત ઉપર ભરોસો બધાયને છે આમાં તો મન દગો બેસવાનું છે. દે હા તો ચલો જોઈએ, હાલો. હે ને? મને મારી કિસ્મત ઉપર ભરોસો છે એ મન દગો દે તો તાર કિસ્મત ને ઘડીક સાઈડમાં મૂકીએ. ખુશી. ડાયનોસર જો ઓહો, ડાયનોસર પણ છે, સાથે અહીંયા સ્નો સિટી પણ છે ફન બ્લાસ્ટ ની અંદર. જો મસ્ત મજાની. હા હા. તો અહીંયા સ્પેશિયલ ખુશી એના ભાઈ માટે ગોળો લઈને આવી જામ જો. ઓહ વાહ ખુશી વાહ. એમાં શું છે ખબર છે? હમણાં જો એને મેગી ખાધી બરોબર. હા. મારે અહીંયા પૈસાની વાત નથી કરી, પણ મેગી ખાધી ને તો 100 રૂપીસ ની આટલી જ મેગી આવી. અને ઈ બાઉલ દેખાય મોટું તો અડધો બાઉલ ને તો કયું હું ઢકાણું લાઈન હતું. પાછો ગયો, મેં કીધું આમાં તમે ચાખો, ટેસ્ટ આવે ને તો હા. તમે ખાઓ. હા. નહીંતર મેં કીધું રહેવા દો, નાખી દો. હા. એટલે એને ફરી વખત બનાવીને પાછી આપી બરોબર. 100 રૂપિયાની મેગી ખાધી. એટલે આનો મેં કીધું કેટલાનો છે? કે 130 રૂપિયા. મેં તમે આટલું કેવું લાવ્યો ને? આ 130 માં આવડું મોટું આવે. મેં કીધું તો ખુશી કે લા હું ગોળો લઈ આવું મોટો ઈ ગઈ. ખાઓ ગોળા ખાઓ
કયા ફ્લેવર નું લઈને આવી બ્લુબેરી છે બધા જીભ લપસી જાય લાવો લબલબાવો લબલબાવો ટેસ્ટ કેવો છે ઝાડ વીખો આ તો કાંઈ ગયું જ નહીં મોઢામાં. તો ઈ જ થાય ને આપણે નાનપણમાં ખાતા જ ને ગુલાબી કલર નું વધારે તેમ જોવા જાવ તો કઈ જાતું જ નથી ઓય લાવો જ ખરા મને ચાખવા તો આપો આમાં ઓસ્કા આવ્યા નાના નાના પણ મને તો કઈ આવ્યું છે ખુશી જો નાના નાના પોચકા આવ્યા હાલે એમને લાગતો તો કેટલો મોટો ગળો લ્યો હવે શું આવ્યું ये तो शुरू होते ही खत्म हो गया ટેસ્ટ તો કરું આમાં આ આવડું મોટું રૂલે ટેસ્ટ કર આઈ રહ્યું પણ આ કર આ સરો નો થાય મોઢામાં ખબર નથી પણ હું છે ઈ. અમારા દાંત તો જો મારી જીબડી જો આ તો બ્લુબેરી થઈ ગયું આપણું પણ અજીબ લાગે છે મોઢામાં જતું જ નથી કાંઈ ઓલું ના ખાતી હોય એમ નહીં 130 રૂપિયા કहाँ गए ગાયબ 130 રૂપિયા ઈ આ જો પાણી છે એમ જો જો કેવું થાય જો નકરી ચાસણી છે ઓય માય ગોડ જો થાય ઈ જો કાઈ છે જ નહીં આમાં ધરાઈ રહ્યા ओए 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 मारने से मारू ओए ओए जय मजा लो उठे એ ખાવું જ લો કોઈને यहाँ पर लाइट स्टार्ट हो गई है अब देखते हैं क्या होता है ठीक है उधर पकड़ी बैठा के જોઈએ ઉસીનું સંતુલન કમાઈ ગયું છે ભાઈ પેલા વિચારતા હતા આપણે બધું ખાલી ઊંધી ફરી ગઈ આખી ઊંધી બંધ કરા દો એટલું નથી રોકાતો આમ જોવો તમે અને સૌથી વધારે તમે હસવું ખુશીનું કાઢવું છે છૂટી ગઈ બસ આગે ઊંધી પડીને પણ મૂકવું નહીં અને જેના મોઢાના એક્સપ્રેશન હતા ભયાનક વાળા કે તમે જો આગળ ક્લિપ જોઈને હસતા જતો કે કેટલો અમે આમ જો સોંગ વાગે બાબુજી જરા ધીરે ચલો लागे तने क्यों ओलो करतो પેસોડી નથી કહી ગઈ ને હે खाई गयो तोय नो बोले પછી ખબર પડે ટોયલેટમાં હવે આના પછી છે ને 100 સ્પીડ રાઈડ માં જઈએ છીએ આ વખતે સુરતમાં તમે બધા બેઠા હતા હું નહોતી બેઠી મને હા. બીક લાગતી હતી મેં કેટલું બધું કીધું હતું કે બેસો બેસો હવે હું ભાભીને લઈને જાઉં છું બેસવા આપણે બેસાડવાના છે આ રાઈડ કરીએ ને આપણે શૂટ કરીને તમને પાછી શેર કરીએ બરોબર છે ખરેખર આમની અંદર ખૂબ મજા આવશે મસ્ત મજાની રાઈડ છે આમાં છે ને ધીમે 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 આપણે ઉપર જતા રહીએ ગ્રેવિટીની સાથે તો આ ગ્રેવિટી વાળી વસ્તુ છે એટલે આ પણ એન્જોય અત્યારે કરીએ ગરબા નો લેવા મળતા ગરબા રમવા આમ જો છો ગરબા રમવાનું ચાલુ કરી દીધો હે મજા પણ લાઇટિંગ હે મજા આવી ગઈ ને ખરેખર આમાં બેઠા ને પછી અમ લાગ્યું કે હવે ફન થયો અહીંયા હે ને
એટલે જ તે ફન બ્લાસ્ટ છે ને એમનું નામ. અને સાથે જો અત્યારે લાઇટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે બધી, તમે જોઈ શકો છો. વાદાસ થઈ ગયા. આમાં બેસું છે એમ કે જઈને ક્યારની ઈચ્છા છે આમાં બેસવું છે, પણ એમાં નથી બેસવું. ના ના બેસું જાય જે થાવું હે જે થાવ એ થાય હવે. વિરાલી અત્યારે હિંમત થી કહી રહી છે કે નહીં બેસવું જ છે ને. પછી ભલે સમજી જાઓ, તમે બધા બહુ હોશિયાર છો. એમ નહીં, પછી બોલે સીટ પીલી થઈ જતી એમ. નહીં આમાં બેઠા ને વાંધો પેટ પેલું નો કરતા કદાચ પણ ઈ કાંઈ વાંધો નહીં, પણ ત્યાંથી છે તમે નીચે ના ઉડાડતા. હું એટલે જ દૂર બેસ ઓલા વિચાર કરશે છાટો આવ્યો પણ પીળા કલર નો. અને પાછી એમાં વાઈસ આવે છે અને એ પાછી મેગી પોટેટો ભાઈ મસ્ત મજાની જો અહીંયાથી સમજો આ જઈ રહી છે. હા ટ્રેન જઈ રહી છે જો. હાલક ડોલક. ચલો અમે જઈ રહ્યા છે થંડર સ્પિન માં. ચલો ભાઈ અત્યારેથી અહીંયા હું જો આ ભાઈને આપી દઉં છું કેમેરો હેન્ડલ કરવા માટે. હમણાં થોડી જ વારમાં આખું શૂટ હું તમને બતાવીશ કેવી રીતે આખો આ ગ્રેવિટીથી વર્ક કરે છે. ઠીક છે, એ અંદર જઈ અને પેલું હમણાં ડોર પેક કરવાનું થશે. ચલો પહેલાં હું જ અંદર જાઉં કારણ કે મારી વાટે છે, તો પહેલાં મારે જ જવું પડશે અંદર. કેમેરો એમને હું આપી દઉં છું અહીંયાથી. હૃદય દઈ જતા હૃદય દઈ ગયું મારું, રહી ગયું આજે તો. હું થયું હૃદય દઈ ગયું. નો બેહાય હે? નો બેહાય કોઈ નહીં, દિવસ. આમાં નહીં બાબલિયા. તારે આમાં બેસી જાઓ, પણ આમાં નહીં આવતું. ભલે આમાં ખાય તો કોણી છોલે બાકી તો હજી છે ને આ બધું જો આમ એમ જ લાગે હજી આમ હવામાં ઉડવી છે એમ જ હજી ફીલ થાય છે. અમાર બેની હાલત જોઈ લે ખાલી. મને ખુશી હું થયું. ખુશીને એવું હતું જઈ ઉપર જાવું તો પણ થોડોક વજન વધારે હતું કે નહીં તો ઉપર ન જઈ હકી. બાકી સૌથી વધારે મજા આવી હોય ને તો વિરાલી ભાભીને છે. મને તો આ બધું આમ ખોટું સૂમ થઈ ગયું. અહીંયા ભીડ થાય મેં તો આ તો હું ગઈ જ મેં તો મારું હૃદય બેહી જો હજી આપણે છે ને આ રાઈડ ની 4 ટિકિટ લેવાઈ ગઈ છે. ઓલી ઊંચી રાઈડ ની ઊંચી રાઈડ ની. હાલો અત્યારે કેવું લાગે છે ખબર છે કે લોકો કહે ને કે પેલું તમે કઈક નશો કર્યો ને કેમ આમ તમને ફીલ થાય આમ એ આમ ખાવા એવું હળવું ફૂલ એટલે ખબર જ નથી પડતી કે આપણે ગ્રેવિટીમાં જઈએ. કારણ કે શું હતું ખબર છે, આ રાઈડ જયારે સુરતમાં કરી ને તો એની સ્પીડ ઓછી હતી. ઓછી હતી કારણ કે મને આ અનુભવ નહોતો થયો. આ અનુભવ આજે થયો કે આ બધું તમારું આ બધું ખેંચાવા લાગ્યું. પણ એવું થયું પગ આમાં આમ થાય અને બધું સૂન થઈ ગયું ને ખાલી હૃદય ચાલે હૃદયમાં. પણ મજા આવી કે નહીં? મજા આવી. હું હૃદય બેહી ગયું. વિરાલીને કહું મેં પગ ઊંચા કરી લીધા એટલે એકદમ હવામાં થઈ ગયો. મેં વિરાલીને કીધું તું પગ ઊંચા કર, ગોઠણથી વાળી દે પછી તને બહુ મજા આવશે. બેઠક થઈ જાય ને નહીં એટલે નહીં આમ જો હાથ ધ્રુજે જગ્યા આમ જો. અને મેં તો જો કે આમાં બંધ કરાવ્યો મેં નથી ત્યારે બૂમ પાડી આ ચાલુમાં બંધ કરાવી. ના ખરેખર કરવી જોઈએ એકવાર, ખૂબ મજા આવશે એક્સપિરિયન્સમાં. આંખો છે લીજીએ. પછી મેં આંખ ખોલી જ નથી અને મેં પણ ખુલ્લી નહીં ખોલી. બંધ મારી થયું, મને વિરાલી ખબર જ ભાભીની નથી બંધ આ હતી. કે વાંકા જઈને જઈ હાથ પકડીને બાદ કાઢી મૂક્યો. હવે બંધ થઈ ગયા, બંધ ગઈ. અમે છેક સુધી આંખ રાખીને આંખ ખુલ્લી રાખીને બેઠા અરે હતા બાપા રે. પણ બહુ મજા આવી ખરેખર. પણ શું છે કે પેલો જે એક્સપિરિયન્સ હતો ને એક્સપિરિયન્સ થોડોક અલગ હતો. સુરત જે કરો સુરત એની સ્પીડ ઓછી હતી, અહીંયા સ્પીડ બહુ વધારે હતી. એટલે આ બધું દુખવા લાગ્યું ને એવું થયું છે. કાંઈ નહીં, હવે જોઈ ઊંચા ન થઈ શકે. ઓલા ઊંચી હવે ઊંચી રાઈડમાં જવાનું. આમાં જવાનું છે હવે. મેં તો એક વાર ન જો. રાઈડ તમે જોઈ છે, રાઈડ ને એન્જોય કરીને આવી ગયા છે, પણ ખરેખર ખૂબ મજા આવી. આપણે જો આમના બીક હચોડી નહોતી લાગી, મને હચોડી નહોતી, પણ મને આટલા લાગતી બંધ હતી કરાવી છેલ્લે. અને પાછું એમાં છેલ્લા રાઉન્ડમાં એવું હતું
કે પેલા જઈ લો કે રાઉન્ડ ફરશે, ગોળ ફરે, બેસી જાય ને પછી ગોળ ફરે, તો તમે કરવી જ નથી. પેલા ભાઈને પૂછ્યું કે ના નહીં ફરે, મેં કીધું જયલા મેં કીધું ફેર્યું ને ગોળ તને છે ને ગોળ ફેરી નાખશે મેં કીધું. કારણ કે આ છે ને એવું છે કે આખું આમ આમ જ થાય, અમુક છે ને આ ઉપર જાય એટલે આમ આખું આમ રાઉન્ડ ફરી જાય. રાઉન્ડ ફરી જાય. હા, અને છેલ્લે ખુશી રોડ કાઢે. મેં પેલા શું વાત કીધું કે જવા દો. રાઉન્ડ નહીં ફરે એમ કરીને ટિકિટ લઈ લીધી, પછી જેવા બેઠા ને એવું કીધું પાછળ જાવ આખું ગોળ ફરજો. દાદા ભી પડી ગઈ. બેયની ભી પડી ગયા, તો ભાઈ ને બોલાયા કે આ ગોળ નહીં ફરે ને, ના પછી બેઠા. અત્યારે તો ઉતરી જાય મેં કીધું. ખરેખર કેવું કેવું ખુશીને બોલવા દો. ખુશી બોલવા જેવું જ નથી કે, કારણ કે ઉપરથી છે ને આમ ક્રોસ થાય થોડું કેવું, અને એ ક્રોસ થાય ને ત્યારે આમ આમ એકદમ ડાઉન થઈને જઈએ ને. અને 7મો રાઉન્ડ જ હતો. મેં કીધું ભાઈ હવે બંધ કરી દો, નહીં હાલે કે ભાઈ રાઉન્ડ પૂરા થઈ ગયા. ક્રોસમાં જઈને બેવાની જગ્યાએ સીધી થઈ જાય. પણ ખરેખર ખૂબ બહુ જ મજા મજા enjoy કર્યો Really, આજે. હવે આમાં finally પેલાની ફોન જેમ કર્યો ને લાગશે મજા વાર આવે. પણ આવશે આવશે મજા. એની જેવું છે, મસ્ત મજાની એન્જોય કરી. અને હવે અહીંયાથી અમે જઈ રહ્યા છીએ. જઈ આપણે ક્યાં જવાનું છે? હવે આપણે પાછું નિકોલ જઈશું અને નિકોલ ત્યાં આપણો જઈશું. મૂવી નો શો છે, મૂવીનો શો છે, તો 9:30 નો મૂવીનો શો છે, તો મૂવી કયું એન્જોય movie છે? કરીશું. તેરે ઇશ્ક મેં. તેરે ઇશ્ક મેં. ઓહ, तेरे इसको मैं इश्क डूब में। जाना है अभी कोई बात नहीं, चलो डूब जाते हैं. ચલો ઠીક હે, ચલો. ક્યાં જવું ભાઈ? રસ્સા લાટી અમરેલી વાયા, અમરેલી લાટે અમરેલી. આયા પોતાની personal ગાડી. બાયપાસ થઈને હાલશે કે નહીં હાલે? 500 રૂપિયા સિંગલ ના 500. એમ નહીં, બાયપાસ જાય કે નહીં હાલે? હાલો, 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 હાલો. હાલો, હાલો, બેજા, બેજા, ભરવાની છે. આ તો બધા ખડકાઈ ગયા. ભાઈ રહેવા દ્યો. નથી. રસ્સા અમરેલી, ડસ્સા અમરેલી વાળા, ડસ્સા અમરેલી 300 સિંગલ, 500 ડબ્બા. 300 સિંગલ ને 500 ડબલ. આયા જો ફોટોગ્રાફી ચાલે છે. तुझे में तो खबर જ નહોતી કે તો અંદર ક્યારના વી આવ્યો આપણે ગેમ ઝોન માં. તો ગેમ ઝોન જુઓ, અહીંયાથી સ્ટાર્ટ થાય છે આખું. ટ્રેમ્પોલિન એ સૌથી મોટું આપણે અહીંયા ટ્રેમ્પોલિન અહીંયા છે. ઓલું હા. ભરવાનું એવું કઈ આવે આમાં? આ ઈ બધું આવે આમાં. નાના છોકરાઓનું છે, તમને આપણે નહીં વજન નો આલું. કમી હકે હું કરું આ ભેગું જ નથી આપણે વજન વાળા ના વાંધો આવે. અહીંયા ઓલી કેમ નહીં ઓલા ઢીંગલા પકડવા અરે વાળી. ઈ જ કહું છું ઓલા ચોકલેટ પકડવાની એવું હાલો, ગેમ હાલો. નથી. એક રમણી છે. એક રમી છે, આમ જોયું તમે? અહીંયા રે ફન બ્લાસ્ટ છે. આ હા, તો મારા ટાઈપનું સ્પડીકા. આ તો પડી ગયા છે, જુઓ અહીંયા. આમાં નાના છોકરા જોઈ ભાભી. ઘરે મૂકીને હું ગઈ હોય ને એમને છોકરા આપણે ઘરે મૂકીને શું કામ નું હવે કાં તો આમાં સોલિડ મસ્તી છે કુરકુરિયા છે બધું સારું આવે છે ભાઈ તો હાલ કે એક રમવા દો અમને એમ કે ખાલી એટલે એક જેલો આપણે સૌથી નાનો છે જેલને ઉતારી દે હા જઈ હાલ છે ને જઈનો આપણે નહીં હાલવી. હું નાની તું નાની બધા કરતા. શરીર તો હોય ને. એમ નહીં, જો એક વાતે હું આટલા બધા પડીકા લઈને આવ્યો, પણ ખાહે કોણ? કોઈને ખાવાનું છે? કોઈ નથી ખાવાનું. તમારે ખવાશે નહીં, તમારે ખવાશે નહીં. સ્પોન્સર લેશું તમ તારે અમરેલી જઈને ખાધું. અમરેશ લેવા એ ઓલું